જીટી શેઠ વિદ્યાલય ધોરણ 11 કોમર્સ વિષય ગુજરાતી પાઠ 16મો તપસ્વી સારસ્વત, જેનો પ્રકાર છે ચરિત્ર ચિત્ર અને જેમના કવિ છે ચંદ્રકાંત શેઠ. આમ જોઈએ તો 30% અભ્યાસક્રમ આપણે સમય અને ઓનલાઈન લેક્ચરને કારણે ઘટવાને કારણે 30% કોર્સ ઓછો કર્યો છે. એમાં પાઠ નથી, પરંતુ એટલો સરસ આપણા જીવનમાં પણ ઉપયોગી થાય એ રીતે આપણને એક ચરિત્ર લેખ અહીંયા આપવામાં આવ્યો. આમ તો વ્યક્તિ ચિત્ર પણ કહી શકીએ, પરંતુ આવું એ મહાન અદ્ભુત વ્યક્તિ હોવાને કારણે એને ચરિત્ર એમનું આંકી શકાય એવું છે. એટલે 5મું કાવ્ય છે છપ્પા અને ઉખાણા, એ પણ આપણા અભ્યાસક્રમમાંથી બાદ કરવામાં આવ્યું છે. ત્યાર પછી સીમ અને ઘર 11મું કાવ્ય છે. સીમ અને ઘર એ પણ બાદ કર્યું છે. પછી 14મો પાઠ છે વાત એક સાપની, એ પણ આપણા અભ્યાસક્રમમાંથી બાકાત કર્યું છે. અને આ 16મો પાઠ તપસ્વી સારસ્વત એ પણ નથી. અને 18 અને 19, 18મો હુકમ માલિકનો, એ પણ આપણે ભણશું. અભ્યાસક્રમ કરતાંય આપણને વ્યાકરણની દ્રષ્ટિએ અને સરસ મજાના બધા કાવ્યો અને પાઠ છે કે જેનો આપણે ધોરણ 12માં ઉપયોગ થાય એટલા માટે. એ પણ એક નાટક હુકમ એક માલિક એ અભ્યાસક્રમમાંથી કાઢી નાખવામાં આવ્યું છે. કાવ્ય દ્વિય એટલે 2 કાવ્યો છે, એ પણ 19મું 2 કાવ્યો એ કાઢી નાખ્યા છે. ત્યાર પછી છેલ્લા 2 25 અને 26, 25મું કાવ્ય છે અને 26મું 2 દ્રષ્ટાંત કથા છે, એ પણ અભ્યાસક્રમમાં નથી. તો હવે આપણે ભજન કરે તે જીતે 17મું કાવ્ય એ લેવાનું છે. સ્ટેચ્યુ રમવાની મજા, એ પણ સરસ મજાનો નિબંધ છે, મજા આવે એવો, તમને યાદ રહી જાય એવું. અને 21, 22, 23 ને 24 એ પણ આપણા અભ્યાસક્રમમાં બાકી છે. એટલે 6 કૃતિ હવે બાકી છે. એટલે ઓછામાં ઓછા 10-12 પીરિયડમાં આપણે એ લેક્ચરમાં થઈ જશે. પછી વ્યાકરણ સારી રીતે 12મા ધોરણનો કરશું. પણ આજે તપસ્વી સારસ્વત વિશે જે ચરિત્ર લેખ છે એ આપણે થોડીક વાત કરીએ, કારણ કે જીવનમાં ઉપયોગી થાય એવું પણ છે. પછી આપણે કાવ્ય છે એ પછીના લેક્ચરમાં લેશું. તો તપસ્વી સારસ્વત, સારસ્વત એટલે સરસ્વતીના ભક્ત આમ કહી શકાય. તો જે અભ્યાસ કરે છે કાયમી આખી જિંદગી, 108 વર્ષનું જે એમનું જીવન છે કેકાશાસ્ત્રીનું, ચંદ્રકાંત શેઠે આપણને કેકાશાસ્ત્રી વિશે, જે કેશવરામ કનૈયાલાલ શાસ્ત્રી એમનું આખું નામ છે, તો જે આપણને કેકાશાસ્ત્રીના ઉપનામથી આપણે એમને ઓળખીએ છીએ, જેને કોલેજ નથી કરી, ભણ્યા નથી, સાવ ઓછું ભણેલ છતાં કેટલું બધું પ્રદાન એટલે કે આપણને સાહિત્ય આપ્યું છે થોકબાદ. આમ તો વૈષ્ણવ હોવાથી એ બધું એમનું સાહિત્ય છે કૃષ્ણ ભગવાન અને વૈષ્ણવ સાહિત્યમાં જે નહોતું સમજાતું વ્રજ ભાષામાં, અને લોકો અર્થનો અનર્થ કરતા હતા, એને સારી રીતે જેના વજન કરતાં પણ વધારે એવા આપણને ઘણા બધા પુસ્તકો, 1500 એમને લેખો અને એટલા બધા સુવર્ણચંદ્રકો એમને પ્રાપ્ત કર્યા છે. એક પ્રોફેસરની નોકરી અને PhD ને MPhilના વિદ્યાર્થીઓને પણ અભ્યાસ કરાવ્યો. પોતાની પાસે તો ડિગ્રી હતી નહીં, સાવ હાઈસ્કૂલ જેટલું એ ભણેલા
11 ધોરણ કે 11 વર્ષ સુધી એટલે 5-7 ધોરણ આમ તો જોઈએ તો માન ભણ્યા હશે, અને છતાં એક પ્રોફેસરની નોકરી એમને કરી, કારણ કે એનામાં અદ્ભુત એવી વિદ્યા હતી કે પ્રોફેસરની લાયકાત ધરાવતા હતા. કોઈ ડિગ્રી ન હોવા છતાં ઘણા બધા વિદ્યાર્થીઓને એ યુનિવર્સિટીમાં PhDને MPhil ભણાવ્યું અને એમને ડિગ્રી અપાવી છે. અદ્ભુત મહાન વ્યક્તિ. આમ જોઈએ ને તો અમદાવાદની સડક ઉપર જતા હોય ને તો ઓળખાઈ જાય. સાવ નીચા, હું તો મળેલો છું એમને 1-2 વખત. તો અવસાન થઈ ગયું છે 2006ની અંદર એમનું અવસાન થયું છે. પરંતુ જે આપણને આપ્યું છે એમનું આમાં આવી ગયું તમારા પાઠમાં 9 સપ્ટેમ્બર 2006 જૂના કોર્સમાં આ પાઠ આવતો હતો, એટલે એમાં અવસાન વિશે નહોતું. એટલે એના વિશે આપણી પાસે પ્રોજેક્ટ પણ ઘણા પડ્યા છે, વિદ્યાર્થીઓ બનાવ્યા છે. જે કેકા શાસ્ત્રી છે, આમ કેસરી ટોપી પહેરી હોય, લાંબુ મરજાદી પહેરે એવો અંગરખું હોય, પગ ધોતી પહેરી હોય ને પગમાં ચપ્પલ હોય ને હાથમાં લાકડી હોય ને ફટ કોઈને પહોંચવા ન દે એટલી સ્પીડથી ચાલતા હતા. બહુ મોટી ઉંમર છતાં પણ એ એકદમ ઝડપથી જતા હતા. અને મૂળ એમનો વૈષ્ણવ સંપ્રદાય, એટલે એમને જે કંઈ સાહિત્ય આપ્યું, માંગરોળની અંદર એમનો જન્મ થયેલો અને આપણે માધવપુર નજીક થાય એટલે માધવપુરમાં પણ સરસ મજાનો જે વિકાસ થયો છે ને ત્યાં બધા ધર્મો વિશેનું સ્થાન છે એવું પવિત્ર સરસ માધવપુર માંગરોળ પાસે ત્યાં જવા જેવું છે. દરિયો પણ સરસ છે, શાંત, અને બહુ લાંબો બીચ છે. તો આ છે કેકા શાસ્ત્રી છે. એમને ઘણા બધા લેખો, ઘણા બધા પુસ્તકો અને ઘણી બધી ડિગ્રીઓ અને ઘણું બધા એમને સુવર્ણચંદ્રકો જે ઇનામ પ્રાપ્ત થયા છે. યુનિવર્સિટીએ કોઈ ડિગ્રી નહીં હોવા છતાં એ પ્રાપ્ત થયા છે. તો આવા મહાન વ્યક્તિ વિશે આપણે જોઈએ તો એમને 16 વિદ્યાર્થીને PhDની ડિગ્રી અપાવી હતી. જેમને 65 વર્ષની કારકિર્દીમાં એમને જે અભ્યાસો સંશોધનો કર્યા એ એટલું બધું થોકબંધ હતું. 101 શ્લોકની જે ગીતા શતક શ્લોક પણ એમને તૈયાર કરેલા. 250 જેટલા એમના મોટા પુસ્તકો અને 1500 જેટલા તો એમને ગ્રંથો ને લેખો લખ્યા છે. એટલે જે અઢળક સાહિત્ય એ આપણને આપ્યું છે. ત્યાર પછી કેકા શાસ્ત્રી આમ જોઈએ ને તો ગુજરાતી કોષ, ગુજરાતી ભાષાના શબ્દને અર્થો એનું પણ એને તારવીને સરસ મજાનો જે ગુજરાતી ભાષાના જે કોષો બનાવ્યા, સંસ્કૃત ગુજરાતી કોષ બનાવ્યા. ભગવદ્ ગોમંડળમાં પણ એમણે 900 જેટલા અધિકરણોનું વાંચન કરીને જે પ્રમાણિત કર્યું એ ભગવદ્ ગોંડલના રાજા એક શબ્દ માટે સાચું ઉચ્ચારણ એની ઉદ્ભવતી જે અનુભવી એ બધું સરસ મજાનું ભગવદ્ ગોમંડળમાં પણ એમને કામ કરેલું છે. જે 15 પદવીઓ, 10 એવોર્ડ, 38 જેટલા માનપત્રો એમને પ્રાપ્ત કર્યા હતા. બધા જ સાહિત્યકારોએ એમના વિશે ખૂબ લખ્યું છે. પછી નરસિંહરાવ દિવેટિયા હોય, કૃષ્ણલાલ ઝવેરી હોય, કનૈયાલાલ મુનશી, બકર ઠાકોર હોય, રામનારાયણ પાઠક, હરીખ હોય કે ચુનીલાલ હોય, તો આ બધા એ એમના વિશે કંઈક ને કંઈક લેખ લખ્યા છે. એક શબ્દ બહુ સરસ યાદ રાખવા જેવો છે કે આ સાહિત્યકારને કેકા શાસ્ત્રીને, આમ તો બધા સાહિત્યકારના કંઈક લખે ને એટલે વિવેચન ગ્રંથો થોકબંધ લખાઈ જાય, પણ કેકા શાસ્ત્રીને અજાત શત્રુ તરીકે ઓળખાવામાં, કોઈ એનો શત્રુ નહીં, દુશ્મન નહીં. નકર કવિ, લેખક કે સાહિત્યકાર જે હોય
એ કંઈક લેખ કે કૃતિ લખે ને તો કેટલી બધી એમના બીજા સાહિત્યકારો હોય ને એ ટીકા કરતા હોય છે. સારું તો વખાણ ઓછા કરે પરંતુ ટીકા કરે વધારે, કે આવું લખવું જોઈતું હતું, નામ કરવું જોઈતું હતું, નામ સુધાર. જ્યારે આપણે સારું કામ કરીએ ત્યારે આપણને સલાહ આપનાર ઝાઝા હોય છે કે આના કરતાં આમ કર્યું, તું તો કર કંઈક એના જેવું કંઈક કર તો ખબર પડે કે આમ કરીએ તો શું થાય ને આમ કરો. જે કાંઈ આપ્યું છે એમાં આપણને ખામી જોવાની જ આપણી આ એક મનના વિચારો હોય છે કે બીજાની ખામી ક્યાંથી કાઢી, કેમ વિચારી, સારું એને શું કર્યું એ તો મનમાં આપણને ઓછું આવે, પરંતુ આપણને એની ભૂલો જ મળતી હોય છે. તો આ બધા સાહિત્યકારો આવા હોય, પણ કેકા શાસ્ત્રી માટે કોઈ એમ નથી લખ્યું કે આ પુસ્તકો આમ લખ્યા હોત. એનો એકોય વિવેચન ગ્રંથ કોઈએ નથી લખ્યું. લખ્યું હોય તો સારું જ લખ્યું હોય, પણ એનો કોઈ શત્રુ જ નહોતો, દુશ્મન જ નહોતો. એટલું સરસ એમને સાહિત્ય આપ્યું છે, એટલા માટે અજાત શત્રુ તરીકેનું બિરુદ એમને પ્રાપ્ત થયું છે. આવા સરસ મજાના એક આમ કાયમી યાદ રહી જાય એવા, અને એમનું જીવનનું એક સૂત્ર બહુ સરસ હતું, કમ ખા ગમ ખા. કમ ખા એટલે થોડું ખાવાનું, અને ગમ ખા એટલે આપણે ભૂલ થઈ હોય એને સ્વીકારી લેવાની છે, એમાં વિચારવાનું છે. એટલે કમ ખા ગમ ખા એમનું જીવનસૂત્ર હતું. એને કારણે એ સરસ સવારે વહેલા ઉઠીને જે નિત્યક્રમ ભગવાનની પૂજા કરી, વૈષ્ણવ હતા એટલે એ કરી અને પછી છે પોતે સરસ મજાનું કામ કરે. પણ તેમનામાં એક પ્રમાણિકતા પણ એક સરસ મજાની હતી કે જ્યારે એમની પાસે ટપાલો ખૂબ આવે, કવર ખૂબ આવે, એટલે જે ફટાફટ પેલા ટપાલીઓ કે પોસ્ટ માસ્તરો જે સિક્કા મારતા હોય, બધી ટપાલો આવી ત્યાં પેલા માણસો, એટલે જો એ ટિકિટ ઉપર સિક્કો મારવાનો ભૂલી જાય, ઘણા એ ટિકિટ છે એ પલાળીને ઉખેડીને બીજા કવરમાં વાપરતા, પરંતુ કેકા શાસ્ત્રી છે એ ટિકિટ ઉપર લીટા મારી દેતા હતા કે આનો એક વખત ઉપયોગ થઈ ગયો છે, દેશને નુકસાન ન જાય એટલા માટે એ ટિકિટ રદ કરી દેતા હતા. એની એવી નાની નાની બાબતોની એ કાળજી લેતા હતા. જ્યારે પહેલાં આપણે 5-10 કવર આવ્યા હોય, ટપાલો આવતી હતી, હવે તો ફોન થઈ ગયા એટલે તમને ખ્યાલ ન હોય, પણ ટપાલની અંદર ટિકિટો ચોંટાડી હોય, એના ઉપર સિક્કો મારેલો હોય તો એ બીજી વખત ઉપયોગ ન કરી શકો. એટલે રૂપિયો, 2 રૂપિયા, 10 પૈસા, 5 પૈસા ને એવી ટિકિટો પહેલાં લગાડતા. 15 પૈસામાં એ આપણને ટપાલ અહીં પહોંચી જતી હતી. તો એવી ટપાલોમાં જો સિક્કો મારવાનું રહી ગયો તો ટિકિટ ઉખેડી નાખે અને બીજા કવરમાં ચોંટાડી દે. તો આવું ધ્યાન રાખ. એટલે નાની નાની બાબતોમાં કેકા શાસ્ત્રી છે એ ખૂબ જ આવી કાળજી લેતા હતા. અને આવા મહાન અદ્ભુત એક સાહિત્યકાર વિશે આપણે થોડીક માહિતી લીધી, અને વાંચવા જેવો છે. એકાદ વાર પાઠ વાંચજો. ત્યાર પછીનું જે કાવ્ય છે ભજન કરે તે જીતે, એ સરસ મજાનું છે. એ પણ આપણને ઉપદેશાત્મક કાવ્ય છે. અક્રંદ હવે જે આપણને સરસ મજાનું કાવ્ય આપ્યું છે એ લેશું. એટલે હવે થોડીક કૃતિ ભણવાની છે બાકી, પછી વ્યાકરણ લેશું આપણે.